શું તમારે પણ મેડિક્લેમ છે તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે મેડિક્લેમમાં ઘણી બધી એવી પણ બીમારીઓ હોય છે કે જે કવર નથી થતી. એટલે જો તમે મેડિક્લેમ લેવાનું વિચારતા હોય તો અથવા તો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જો કોઈ વ્યક્તિ મેડિક્લેમ લેવાનું વિચારતું હોય તો તેમને આ વિડીયો ફટાફટથી મોકલી દેજો. સૌથી પહેલાં કોઈ પણ બીમારી આપણને થતી હોય છે ત્યારે સૌથી પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે ફાઇનાન્શિયલી આપણને એ ઘણું બધું સિક્યોર રાખતું હોય છે. સૌથી પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘણી બધી એવી બીમારીઓ હોય છે કે જે કવર નથી થતી હોતી, જેના પૈસા આપણે જાતે ચૂકવવા પડતા હોય છે. જો જન્મજાત કોઈ બીમારી હોય અથવા તો કોઈ જેનેટિક બીમારી હોય તો આ પ્રકારની બીમારીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર નથી મળતો. તમે કોઈ સર્જરી કરાવો છો, તેની સાઇડ ઇફેક્ટ થતી હોય છે. કોસ્મેટિક સર્જરી કરાવો છો, રાઇનોપ્લાસ્ટી કરાવો છો, લિપ ઓર્ગમેન્ટેશન કરાવો છો, બોટોક્સ કરાવો છો, તો તમને આમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર નથી થતી હોતી, તેની સાઇડ ઇફેક્ટ થતી હોય છે, તો તે પણ કવર નથી થતું હતું. જો કોઈ વ્યક્તિને દારૂનું સેવન કરતું હોય છે, કોઈ સિગરેટ પીતું હોય છે, કોઈ ડ્રગ્સ કરતું હોય છે, એડિક્ટેડ હોય છે, તો તેમને પણ કોઈ પણ બીમારી થતી હોય છે તો તેમને પણ હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ કવર નથી મળતું. કોઈ વ્યક્તિ પહેલેથી જ બીમાર હોય, તમે પોલિસી લો છો, 30 દિવસની અંદર જો કોઈ બીમાર થતું હોય છે તો તેને ઇન્સ્યોરન્સ મળતું હોય છે, પરંતુ 30 દિવસ પહેલાંની કોઈ પણ જૂની બીમારીઓ હોય છે તો તેને હેલ્થ ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં નથી આવતું હતું. એટલે કે જો હવે તમે કોઈ વ્યક્તિ સુસાઇડ કરવાની કોશિશ કરતું હોય છે તો પણ તેને હેલ્થ ઇન્સ્યોરન્સમાં તેની સારવાર માટેના પૈસા નથી મળતા હોતા. હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલાં આ વિડીયો જરૂરથી જોજો, બને એટલું આ માહિતી શેર કરો.